આજે માર્ગ સલામતી વિશે આપણે માહિતી મેળવીશું, બરોબર? તો માર્ગ કોને કહેવાય? માર્ગ એટલે કે રસ્તો, બરોબર છે? રસ્તો જે છે એ આપણા જીવનનો એક ભાગ છે, બરોબર છે? આપણે શાળાએ આવતા હોઈએ છીએ, બરોબર? પછી શાળાથી પાછા જતા હોઈએ, પણ જો એ સમયે આપણે માર્ગ સલામતીના નિયમોનું પાલન ના કરીએ તો આપણને નાની બેદરકારીના કારણે ઘણું બધું નુકસાન થતું હોય છે, બરોબર? હવે માર્ગ સલામતી કોને કહેવાય? તો આપણે ચાલતા જતા હોય, બરોબર? પછી કંઈક સાયકલ ચલાવતા હોય, વાહન ચલાવતા હોય, એ સમયે આપણને પોતાને કે બીજા કોઈને નુકસાન ના થાય એવી સાવચેતી રાખીએ તેને માર્ગ સલામતી કહેવામાં આવે છે. અહીંયા માર્ગ સલામતીના 10 નિયમો આપેલા છે કે રસ્તો ઓળંગતી વખતે હંમેશા પહેલા ડાબી અને જમણી બાજુ જોઈ વાહન ન આવતું હોય તેની ખાતરી કરીને ઝીબ્રા ક્રોસિંગનો ઉપયોગ કરવો જોઈએ. આપણે જ્યારે રસ્તો ઓળંગતા હોય તે સમયે પહેલા ડાબી બાજુ જોવું જોઈએ, પછી જમણી બાજુ જોવું જોઈએ, બરોબર? અને પછી કોઈ પણ વાહન ના આવતું હોય અને પછી આપણે રસ્તો ક્રોસ કરવો જોઈએ. અહીંયા આપેલું છે કે ઝીબ્રા ક્રોસિંગ. ઝીબ્રા ક્રોસિંગ એટલે શું? તો અહીંયા જે સફેદ પટ્ટા દેખાય છે, આ સફેદ પટ્ટા જે છે એ પદયાત્રી જે જતા હોય, બરોબર છે, તો એને રસ્તો ઓળંગવા માટેનો જે આ સફેદ ભાગ આપેલો છે એને ઝીબ્રા ક્રોસિંગ કહેવામાં આવે છે, બરોબર? પછી અહીંયા આપેલું છે કે હંમેશા ફૂટપાથ ઉપર જ ચાલો. અહીંયા બીજા નંબરમાં આપેલું છે, દેખાય? એક બાજુ આ રસ્તો છે, એ રસ્તા ઉપર વાહનો ચાલે છે, બરોબર? અને એની બાજુમાં પદયાત્રી હોય, એટલે કે જે આપણે ચાલતા જતા હોય એ લોકો. તો પદયાત્રીઓ માટે ચાલવા માટેનો જો રસ્તો હોય એને ફૂટપાથ કહેવામાં આવે છે, બરોબર? પછી અહીંયા ત્રીજા નંબરે છે વાહન ચલાવતી વખતે હંમેશા હેલ્મેટ પહેરવો જોઈએ. આપણે બાઇક હોય, પછી એક્ટિવા હોય, તો એ વાહન આપણે જ્યારે ચલાવતા હોય ત્યારે હંમેશા આપણા માથા ઉપર શું પહેરવું જોઈએ? હેલ્મેટ પહેરવો જોઈએ, જેથી કરીને કોઈ અકસ્માત થાય તો માથામાં ગંભીર ઈજા ના થાય, બરોબર? પછી કાર ચલાવતા હોય તો કાર ચલાવતી વખતે આપણે સીટ બેલ્ટ બાંધવું જોઈએ, બરોબર? આ બધા એના નિયમો છે. ઝીબ્રા ક્રોસિંગ પર ચાલતા પદયાત્રીઓને અગ્રતા આપો. ઝીબ્રા ક્રોસિંગ એટલે હમણાં કીધું તમને, આ સફેદ ભાગ જે છે ત્યાં જે ચાલતા હોય તે એમને હંમેશા અગ્રતા આપવી. એટલે કે આપણે ઝીબ્રા ક્રોસિંગ આવે એટલે આપણે જ્યારે વાહન ચલાવતા હોય તો એ જગ્યાએ આપણે આપણું વાહન ધીમું રાખવું પડે, બરોબર? અથવા ઊભું રાખવું પડે, અને જે રસ્તો ક્રોસ કરતા હોય એમને આપણે જગ્યા આપી દેવી પડે છે, બરોબર? પછી આગળ છે બસ સ્ટેન્ડ ઉપર હંમેશા લાઈનમાં ઊભા રહેવું જોઈએ. આપણે બસ સ્ટેન્ડમાં જઈએ તો ક્યારે આપણે લાઈન દેખતા નથી, પણ શું કરવું જોઈએ? બસ સ્ટેન્ડે આપણે લાઈનમાં ઊભા રહેવું જોઈએ. પછી છે રોડ માર્ગની નિશાનીઓ, ટ્રાફિકના નિયમો જાણો અને તેનું પાલન કરવું જોઈએ. રોડ માર્ગની નિશાની હોય, ઘણી જગ્યાએ આમ દોરેલું હોય ને વચ્ચે અંદર 40 કે એવું કંઈક લખેલું હોય છે, બરોબર? તે 40 શું દર્શાવે છે? કે વાહનની સ્પીડ દર્શાવે છે. પછી ઘણીવાર આમ આ રીતે આમ નિશાની બતાવે છે, તો એ શું નિશાની બતાવે છે? કે જમણી બાજુ વળો. પછી બીજી એક આમ નિશાની, ડાબી બાજુ વળો, એ નિશાની બતાવે છે. પછી એક આખું આમ યુ જેવું આકારનું હોય છે, એ શું બતાવે? કે આગળ યુ ટર્ન છે, બરોબર? પછી આગળ છે ડ્રાઇવિંગ કરતી વખતે અથવા માર્ગ ઓળંગતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો જોઈએ નહીં, નહીંતર શું થાય? શું થાય? અકસ્માત થવાની સંભાવના રહે છે, બરોબર? પછી આગળ છે ગતિ મર્યાદાનો ભંગ કરશો નહીં. હવે ગતિ મર્યાદાનો ભંગ ના કરવો એટલે વાહનની જેટલી સ્પીડ હોય એટલી સ્પીડમાં જ આપણે વાહન ચલાવવું જોઈએ. રસ્તા ઉપર આપણે બોર્ડ મારેલું હોય, હમણાં તમને કીધું કે 40 લખેલું છે, તો 40 ની ઝડપે જ આપણે વાહન ચલાવવું જોઈએ. પછી 40 થી 50 ની ઝડપે આપણે વાહન ચલાવીએ તો એ ગતિ નિયમનો ભંગ થાય છે. પણ રસ્તા પર ક્યારેય રમવું ના જોઈએ. રસ્તા ઉપર ક્યારેય આપણે રમતો રમવી ના જોઈએ. આપણે અહીંયા જોઈએ છે કે આપણે કેટલા બધા વાહનો જાય છે, અને એમાં પેલી બાઈકો જાય છે, તમે બધા જાણો છો કે કેટલી સ્પીડમાં જતી હોય છે, બરોબર? પછી ડ્રાઇવિંગ લાયસન્સ વગર વાહન ચલાવવું જોઈએ નહીં. આપણા ભારત દેશમાં લાયસન્સ માટે 18 વર્ષની ઉંમર નક્કી કરવામાં આવેલી છે, બરોબર? તો 18 વર્ષથી ઓછી ઉંમરના જે બાળકો હોય તેમને વાલીએ વાહન પણ આપવું જોઈએ નહીં, નહીંતર શું બને છે? ગંભીર ગુનો બને છે, બરોબર? તો આ વાત થઈ આપણે માર્ગ સલામતીના નિયમોની.